જૈન મિત્રો, સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલમાં. હું કરણ મારું હાલ સીઆઈએસએફમાં ફરજ બજાવી રહ્યા છું. કેમ છો બધા મિત્રો? મજામાં? બસ એવી આશા જ રાખું છું કે બધા મિત્રો મજામાં હશો અને તમારી મહેનત પણ તમે સારી રીતે કરતા હશો. બસ આપણે થોડોક વિડીયો હમણાં નથી મૂકી શક્યા કેમ કે મારી રજા પણ હમણાં પૂરી થઈ ગઈ હતી, જેથી કરીને હું ઘરેથી આપણે યુનિટ સુધી પહોંચવામાં 2-2.5 દિવસનો સમય લાગ્યો, જેથી કરીને થોડુંક આપણે વિડીયો બનાવવા માટે શાંત વાતાવરણ અને થોડુંક આપણે શાંત વાતાવરણ પણ જોઈએ અને બાકી થોડું નોલેજ જે ભરતી આવી છે તો તેનું આપણી પાસે થોડુંક ખબર પણ હોવી જોઈએ, તો આપણે નોલેજ તમારા સુધી પહોંચાડી શકીએ. એટલા માટે હમણાં ઘરે હતો તો થોડુંક હું કંઈ ધ્યાન નહોતો આપી શક્યો. હવે આપણે યુનિટમાં આવી ચૂક્યા છીએ, તો હવે તમને જે આપણી તમારી જે 2025ની જે ભરતી આવી ચૂકેલી છે, 39,000 જે તમારી સીટ છે, જે હું જોઈ દઉં છું કેટલી છે. 39,981 જે તમારી જગ્યા છે, તો તેના માટે તમારે બસ હવે અત્યારથી મહેનત શરૂ કરી દેવાની છે. 2025ની તમારી નોટિફિકેશન પણ આવી ચૂકી છે અને ઘણા મિત્રોએ ફોર્મ પણ ભરી ચૂક્યા હશે. અને જો ન ભર્યા હોય તો વહેલી તકે ફોર્મ ભરી દેજો, કેમ કે જે લાસ્ટ ટાઈમમાં ફોર્મ ઘણું ડિલે થતું હોય છે, એટલે કે લોડિંગ થતું હોય છે વેબસાઇટ. ઘણા વિદ્યાર્થી મિત્રો એની ઉપર ભરતા હોવાથી ઓલ ઇન્ડિયામાંથી આપણે આ જે સાઇટ ઉપર વિદ્યાર્થી ભરતા હોય છે, ઘણા બધા રાજ્યોમાંથી. તો આપણે અત્યારથી જ વહેલી તકે ભરી દઈએ તો કાંઈ એટલી તકલીફ થાય નહીં. તો જે આ 2025ની જે નોટિફિકેશન આવી છે, અને જો તમે પણ એમાં ફોર્મ ભરવાનું હોય બાકી હોય ને જો ફોર્મ ભરી પણ દીધું હોય તો તમારું આ નોલેજ માટે વિડીયો તમે જોઈ શકો છો. એટલે કે જો તમે જો ફોર્મ ભરી ચૂક્યું છે અથવા તો ભરવાના છો, તો ફોર્મ શરૂ થઈ ગયું છે 5/9થી, મતલબ કે 5 સપ્ટેમ્બરથી શરૂ થઈ ચૂક્યું છે ફોર્મ ભરવાનું. અને તેની છેલ્લી તારીખ છે 14/10, મતલબ કે 14 ઓક્ટોબર. 14 ઓક્ટોબર છેલ્લી તારીખ છે. તો ત્યાં સુધીમાં તમે ફોર્મ ગમે હાલતમાં ભરી દેવાનું, કેમ કે પછી આ સાઇટ એવી ખુલતી નથી કે પછી આપણે ફરીથી ભરી શકીએ. તો બસ 14/10 સુધીમાં ફોર્મ ભરી દો. અને ફોર્મ સુધારા માટેનું 2 દિવસ તમને આપવામાં આવશે, 5/11થી 7/11, મતલબ કે 5 નવેમ્બરથી 7 નવેમ્બર, 2 દિવસ સુધારા માટેનું. પણ આપણે ફોર્મ જ એ રીતનું ભરવાનું છે કે આપણે કાંઈ સુધારો કરવાનો ઓપ્શન આપણે કાંઈ રહે નહીં, કાંઈ સુધારો કરવો જ ન પડે. ફોર્મ જ આપણે 2 વાર જોઈને, કેમ કે જો અત્યારે તમે ફોર્મ જોઈને નહીં ભરો, કાંઈ ગમે એવી રીતે ભરી દેશો, તો આગળ જતાં જે હાલના જે 2024ની ભરતી ચાલી રહી છે એમાં ઘણા મિત્રોના મેસેજ આવે છે કે અમે ખોટું એનસીસી સર્ટિફિકેટ હતું નહીં અને અમે ખોટું એનસીસી સર્ટિફિકેટ નાખી દીધું અને એના માર્ક મળી ગયા છે. તો અત્યારે જે ફોર્મ ભરાય છે તો તમારા મિત્રોને ધ્યાન રાખવું કે એવું ખોટી કે તમારે કાંઈ માહિતી ભરવાની નહીં, જેથી કરીને તમારે આગળ બહુ તકલીફમાં મુકાવવું પડે. જે સાચી માહિતી છે તે જ ભરવી, જેથી કરીને તમારે આગળ કાંઈ એવું ટેન્શન રહે નહીં. બાકી જે તમારી જે ફોર્મ ભરશો અને તમારી પરીક્ષા છે તે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025માં આવશે, જેથી કરીને તમારું 4 કે 5 મહિના જેવો સમય તમારી પાસે રહેશે. તો આરામથી તેમાં તમે સારી અને એકદમ સરળ રીતે તમે તૈયારી કરીને પોતાનું સિલેક્શન જે મનગમતી પોસ્ટ હોય એમાં લઈ શકો છો. બાકી જો તમે ગુજરાતની પણ તૈયારી કરતા હોય તો સારી રીતે મહેનત તમે અત્યારથી જ લાગી જાઓ, જેથી કરીને તમે સારી રીતે લાગી શકો. બાકી જે આ જે ફોર્મ 2025નું આવ્યું છે એમાં જે નોટિફિકેશન હોય છે એનું પેજ અહીં સાઈડમાં મૂકી દઉં છું. કેમ કે જે તમારી ઉંમર હોય છે તે 18થી 23 હોય છે, જનરલી 18થી 23 વર્ષ. પણ જો તમે ઓબીસીમાંથી આવતા હોય તો 3 વર્ષની છૂટછાટ, એટલે કે 23 ને ઉપર 3 એટલે કે 26 વર્ષ. અને જો તમે SC/STમાં આવતા હોય તો 5 વર્ષની, એટલે કે 23 ને 5 28 સુધી તમે ભરી શકો છો. જો તમે એક્સ સર્વિસમેનમાં આવતા હોય તો 3 વર્ષની છૂટછાટ, એટલે કે 23 3 26. અને જો તમે પાછા SC/STમાં હોય તો 5 વર્ષની બીજી મળી જાય છે, 26 ને 5 31. મતલબ કે વાંધો નથી આવતો. જો તમે SC/ST અથવા તો ઓબીસીમાં હો તો તમને છૂટછાટ સારી એવી મળી જાય છે. બાકી તમે જો લેડીઝ હોવ છો તો પણ તમને 5 વર્ષની છૂટછાટ મળી જાય છે, મતલબ કે લેડીઝ જે સ્ત્રી હોય છે એને પણ મળી જાય છે છૂટછાટ. બસ જો તમે ઘણા મિત્રોને એવા આવે છે કે અમારે કઈ રીતે પોસ્ટ પ્રેફરન્સ સિલેક્ટ કરવી, તો મિત્રો તમને સરળ અને સાદી ભાષામાં એમ જણાવવાનું કે તમને જે પોસ્ટ ગમતી હોય, મતલબ કે જો મારો જ દાખલો લઈ લો કે મને આખા ભારતમાં ફરવું અને કે થોડીક નોકરી હાર્ડ હોય અને થોડીક રિસ્કવાળી હોય, તો હું CRPF સિલેક્ટ કરું. કેમ કે CRPFમાં ઓલ ઇન્ડિયામાં ફરવાનું હોય છે. 2-5 મહિને 6 મહિના તમારું પોસ્ટિંગ ફરી જતું હોય છે. જમ્મુ કાશ્મીર, ક્યારેક છત્તીસગઢ, ક્યારેક તો આસામ, ક્યારેક જ્યાં એવું તકલીફવાળો એરિયો હોય છે ત્યાં તમને મૂકી દે છે. તો
તો એવી રીતે જો તમને મજા આવતી હોય ઓલ ઇન્ડિયા ફરવામાં અને જો એડવેન્ચર જેવું તમને મજા આવતી હોય તો તમે સીઆરપીએફ સિલેક્ટ કરો. બાકી જો તમારે બોર્ડર ગમતી હોય કે જમ્મુ કાશ્મીર છે, જે પાકિસ્તાનની બોર્ડર છે એવી તમને ગમતી હોય જમ્મુ કાશ્મીરમાં રહેવાનું કે રાજસ્થાનમાં રહેવાનું, તો તમે બીએસએફ સિલેક્ટ કરી શકો છો. જો તમને ઇન્ડસ્ટ્રીયલ એરિયો ગમતો હોય કે આપણું નોલેજ વધે ને ઇન્ડસ્ટ્રી આપણે જોઈ શકીએ, બાકી અલગ બીજી આપણે મહેનત પણ બીજી પરીક્ષાની તૈયારી કરતા હો તો તમે તૈયારી પણ તેમાં સીઆઈએસએફ જો ચૂઝ કરો તો તમે સીઆઈએસએફમાં પણ તમે બીજી મહેનત કરી શકો છો અને તેમાં તમને નોલેજ પણ તમારું ઘણું વધે છે. તો તમે તેવી રીતે જો તમને જે આપણે લદ્દાખ છે એવા વિસ્તારોમાં પહાડી એરિયામાં રહેવું હોય તો તમે આઈટીબીપી ચૂઝ કરી શકો છો. બાકી જો તમારે સેવન સિસ્ટમમાં રહેવું હોય તો આસામ રાઇફલ છે. બાકી જે નેપાળ બોર્ડર ઉપર તમારે જો રહેવાની મજા આવતી હોય અથવા તો તેનો ડ્રેસ એસએસબીનો ગમતો હોય તો તમે એસએસબી નાખી શકો છો. તો એવું નથી કે તમારે કઈ પોસ્ટ પ્રેફરન્સ ચૂઝ કરવી, તમને જે ગમતી હોય અને તમે મહેનત કરી શકો કે મારે સીઆઈએસએફ લેવું છે, એસએસએફ લેવું છે, એનસીબી લેવું છે, તો એ પ્રમાણે તમે મહેનત કરો અને તે પોસ્ટ તમે આરામથી મેળવી શકો છો. તો બસ એ જ મિત્રો તમારે મનગમતી જે તમને પછી એવું ન થવું જોઈએ કે મને આ જોતી હતી ને મેં આ ઘણા મિત્રો, મારો એક મિત્ર છે કે જેને બહુ સારા માર્ક હતા અને તેને એવું નોલેજ હતું નહીં પણ નોલેજ નહોતું, જેથી કરીને તેને બસ વેકેન્સી જોઈને પેલું સીઆરપીએફ નાખી દીધું અને તેને માર્ક પણ સારા હતા કે સીઆઈએસએફ તેને મળી જાય એમ હતું, પણ તે અત્યારે સીઆરપીએફમાં નોકરી કરે છે. તો બસ અત્યારથી તમારે એવું ન થવું જોઈએ. તમને જે ગમતી હોય, હું એવું નથી કહેતો કે સીઆઈએસએફ નાખો, પણ તમને જે ગમતી હોય પોસ્ટ કે મને આ પોસ્ટ ગમે છે તો એ પ્રમાણે તે પેલી નાખો અને એ પ્રમાણે મહેનત કરો તો તે પ્રમાણે તમને તે મળી પણ જાય. બસ એવું કાંઈ અઘરું નથી કાંઈ. ઉમેદવારો જેનો જન્મ થયો હોય કે 2/1/2002 થી 1/1/2007 વચ્ચે જન્મેલા હોય તે મિત્રો ફોર્મ ભરી શકે છે. બાકી જો છૂટછાટની મેં વાત કરી કે એસસી એસટીને 5 વર્ષ, ઓબીસીને 3 વર્ષ, બાકી એક સર્વિસમેનને પણ 3 વર્ષ અને લેડીઝ હોય છે તેને 5 વર્ષની છૂટછાટ મળતી હોય છે. બાકી જગ્યા તો આ વખતે સારી છે, 39,481. બાકી હું લાગ્યો ત્યારે 25,000 જ હતી. એટલે મારે અત્યારે જો કહું કે બીએસએફમાં જે વેકેન્સી છે તે 15,654 જગ્યા છે બીએસએફમાં. સીઆઈએસએફમાં છે 7,145 છે, ઓલ ઇન્ડિયા વેકેન્સી છે, ગુજરાતની નહીં. બાકી સીઆરપીએફમાં 11,541, એસએસબીમાં 819, આઈટીબીપીમાં 3,017, આસામ રાઇફલમાં 1,248, એસએસએફમાં 35 અને એનસીબીમાં 22. અને ગુજરાતની ઓલ ઇન્ડિયામાં ગુજરાતની વેકેન્સી કાંઈક 800 કે 850 સમથિંગ છે. એટલા માટે જો તમે આ સારી રીતે મહેનત કરો તો આરામથી તમે લાગી શકો છો. બાકી જો ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તમારા આધાર કાર્ડ, 10માની માર્કશીટ અને એસએસસીની જે નવી વેબસાઇટ છે એમાં તમારે રજિસ્ટ્રેશન અને આઈડી પાસવર્ડ કરાવી લેવાનું. અને ફોર્મ ભરતી વખતે બસ એક ચોક્કસ તમારે ધ્યાન રાખવાનું કે તમારે જે આધાર કાર્ડ અને 10માની માર્કશીટ સામે રાખીને ફોર્મ ભરવું, જેથી કરીને અત્યારે ઘણા મિત્રોને એવા લોચા લાપસી હોય છે કે ફોર્મમાં અલગ નામ લખ્યું હોય અને જે 10માની માર્કશીટ હોય એમાં અલગ નામ હોય. ત્યારે પછી મિત્રો આપણે કેવા આવે છે કે મેં ફોર્મ ભરતી વખતે સ્પેલિંગ મિસ્ટેક કરેલી છે. તો અત્યારથી તમે ફોર્મ ભરતી વખતે એવું ધ્યાન રાખો કે તમારે કાંઈ તકલીફ પડે નહીં. બસ અત્યારથી એવું ધ્યાન રાખો. આગળની તમને માહિતી આપું છું કે શું તમારે જરૂરી ડોક્યુમેન્ટ જોઈએ અને બાકી તમારે કઈ રીતે ફોર્મ પણ ભરવું. તો તમને તારીખોની તો મેં કહી દીધી છે કે 5/9થી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને 14/10 સુધી ભરાશે. બાકી ફોર્મ જ તમારે સરખી રીતે જોઈને ભરી દેવાનું છે, જેથી કાંઈ તમને તકલીફ ન પડે. તો બસ આટલી જ માહિતી હતી. અને જો તમને આગળ પણ જો ફોર્મ ભરવામાં કંઈ તકલીફ થતી હોય તો મને બસ કહેજો કે મેસેજ વોટ્સઅપમાં આપણે વોટ્સઅપ નંબર છે એમાં મને મેસેજ કરજો કે નોટિફિકેશનમાં. તો બસ એટલી જ ઉંમરની ને એટલી જ માહિતી હતી, બાકી તો એવી કોઈ માહિતી છે નહીં. બાકી તો અત્યારે તો હાલ તો તમારી જે ડોક્યુમેન્ટ હોય તેની જ માહિતી દેવાની છે, બાકી કાંઈ માહિતી એટલી કાંઈ આપણે તમારે દેવાની હોતી નથી. બસ ફોર્મ તમે સાચું અને સારી રીતે ભરો અને જે ફોર્મ જો ભરાઈ જાય ત્યારે ફાઇનલ સબમિટ આપવાની પહેલાં બસ તમારે 2 વાર ફોર્મ 2-5 વાર ફોર્મ તમે ચેક કરી લો કે મેં કંઈ ખોટી માહિતી તો કંઈ ભરી નથી દીધી ને. કેમ કે ઘણીવાર એવું થાય કે ખોટી માહિતી ભરી દે પછી પસ્તાવો થાય. તો અત્યારથી તમે એવું ધ્યાન રાખો કે આપણે કંઈ ખોટી માહિતી ભરી ન દઈએ. કેમ કે આપણે જો ફાઇનલ સિલેક્શન લેવું હોય તો સાચી માહિતી ઉપર જ આપણે લઈ શકીએ છીએ. કેમ કે ખોટી માહિતી કાંઈ કામની હોતી નથી અને છેવટે તમારું ફોર્મ પણ રિજેક્ટ થતું હોય છે.
તો બસ સાચી માહિતી આપો, અને જેથી કરીને તમે સાચી માહિતીથી સાચું જો તમે આપેલું હોય તો તમે સારી રીતે કંઈ તકલીફ પડ્યા વગર તમે સારી રીતે તમારું સિલેક્શન સુધી પહોંચી શકો. કેમ કે જો ખોટી માહિતી તમે આપો તો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થવાનું છે, તમે ખોટા ડોક્યુમેન્ટ તમે બતાવ્યા હોય તો એમાં તમને તકલીફ થાય. એટલા માટે જો અત્યારથી તમે સારી રીતે પોતાનું સાચું જે હોય તે સાચું ભરો તો તમને આગળ જતાં કાંઈ તકલીફ ન થાય. બસ ઘણા મિત્રો એવા હોય છે કે કઈ રીતે તૈયારી કરવી, તો બસ મિત્રો તૈયારીમાં તો એવું છે કે જે બેઝિક જે છે કે જેમાં આમાં સ્કોરિંગ એટલા વિષય આવશે. 160 માર્કનું તમારું પેપર આવશે. 160 માર્કનું પેપર, તેમાં મતલબ કે 80 પ્રશ્નો અને તેના ડબલ કરી નાખવાના એટલે કે 160. તો તમારે 80 પ્રશ્નોના 20 માર્ક એટલે કે 20 માર્કનું હિન્દી અથવા તો ઇંગ્લિશ તમને જે સારું પડતું હોય. મારા ખ્યાલથી તો હિન્દી સારું પડે, કેમ કે હિન્દીનું વ્યાકરણ અને થોડુંક સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો ઇઝી હોય. તો 20 પ્રશ્નોમાંથી તમે 12 કે 15 પ્રશ્નો આરામથી તમે આવડી જાય. પછી બાકી એક જીકે આવે છે, જેમાં જનરલ સ્ટડીઝ આવી જાય, વિજ્ઞાન આવી જાય, બધું આવી જાય. તો તેમાંથી 20માંથી તમે 7 કે 10 તમે ક્લિયર કરી શકો તો સારી. અને બાકી જો તમારું ગોલ હોય કે એસએસજીડી એકવાર પાડવી છે, એસએસજીડી પાસ કરવી છે, તો જે 20 માર્કનું ગણિત અને 20 માર્કનું રીઝનિંગ હોય તો 40 પ્રશ્નોમાંથી 35 તો આપણા સાચા પડવા જ જોઈએ. તો જ તમારું સિલેક્શન એમ કહેવાય ને કે 100% કન્ફર્મ થઈ જાય. જેથી કરીને જો હિન્દીમાં ને એમાં બીજામાં માર્ક જો તમારા ખૂટતા હોય તો તમે આ માર્કથી કવર કરી શકો, અને 160માંથી તમે 100 ઉપર કે 120 ઉપર માર્ક આરામથી લાવી શકો. બાકી નોટિફિકેશનમાં હું જોઈ શકું છું કે આપણે જે એજની વાત તો તમને કરી દીધી કે એજ એટલું રિલેક્સેશન જોશે. બાકી તો બીજું કાંઈ એવું મહત્ત્વની વસ્તુ નથી. તમે ફોર્મ બસ સારી રીતે ભરો, બસ એ જ કહેવાનું હતું. કે બાકી જો ફોર્મમાં તમને કાંઈ એવું થતું હોય કે કાંઈ ખબર નથી પડતી તો મને મેસેજ કરજો અને પછી જ ફોર્મ ભરજો, જેથી કરીને તમે ખોટું ફોર્મ ન ભરી બેસો અને પછી કાંઈ એવું તકલીફ જેવું વસ્તુ ન થઈ જાય. વિચારીને ભરજો. અને મેં કીધું એમ કે પોસ્ટ પ્રેફરન્સ કઈ રીતે સારી રીતે તમને મનગમતી હોય એવી રીતે નાખો. કેમ કે પછી પોસ્ટ પ્રેફરન્સ એકવાર તમે નાખ્યા પછી ફરી શકતી નથી, ચેન્જ નથી થતી. બસ અત્યારે પોસ્ટ પ્રેફરન્સ એવી રીતે નાખો કે તમે પેલું જે નાખ્યું હોય તો તે મળે તો પણ તમને એવું ન થવું જોઈએ કે મેં ખોટું નાખી દીધું, અને બીજું મળે તો પણ તમને એવું ન થવું જોઈએ કે મેં ખોટું નાખી દીધું. જેથી તમે માર્ક જે પ્રમાણે લાવશો એ પ્રમાણે તમે જે પોસ્ટ પ્રેફરન્સ સિલેક્ટ કરીએ છીએ એ પ્રમાણે તમને મળશે. તો બસ એવું કંઈ ટેન્શન નહીં લેવાનું. તમે જે પ્રમાણે મહેનત કરશો અને જે પ્રમાણે તમે સંઘર્ષ કરશો એ પ્રમાણે તમને તમારી સીટ મળી શકશે. બાકી તમારે કાંઈ એવું હોય કે કઈ રીતે મહેનત કરવી, અને જો એક બુક લિસ્ટ પણ અહીંયા સાઈડમાં મૂકી દઉં છું, કઈ રીતે કઈ બુક તમારે બુકમાંથી વાંચવું છે. RWAની બુક છે તે સારી આવે છે. બાકી તો અત્યારે તૈયારીમાં તો મોસ્ટ ઓફ યુટ્યુબ ઉપર તમે ફોકસ આપો કે એકવાર જે બુકમાંથી તમે ચેપ્ટર ક્લિયર કરીને, બાકી યુટ્યુબમાં ઘણા એવા ચેનલો છે કે જે RWA અથવા તો અડ્ડા 247 કે પોતાના પેપર સેટ અથવા તો જે પ્રશ્નો હોય છે તે બહાર પાડતી હોય છે. તેમાંથી તમને સારી રીતે પ્રેક્ટિસ થઈ જશે. મેં પણ એવી રીતે પ્રેક્ટિસ કરેલી હતી કે પહેલાં તો મેં બુકમાંથી બધા ચેપ્ટરે આવડે છે, જે ગણિત છે, રિઝનિંગ છે, એના બધા ચેપ્ટર ક્લિયર કરી નાખ્યા હતા. પછી જે યુટ્યુબમાં 1 કે 1.5 મહિનો છેલ્લો જે વધ્યો હતો એમાં હું ખાલી યુટ્યુબમાં એની જે સિરીઝ ચાલતી કે જે પ્રશ્નો એ લાવતા ડેઈલી ગણિતના 1 કલાકના પ્રશ્નો હોય કે જે અગાઉ પૂછાયેલા હોય, રિઝનિંગના 1 કલાકના પ્રશ્નો હોય, તો હું બસ એ પ્રશ્નો ખાલી જોતો, સોલ્વ કરતો, અને જો સોલ્વ ન થતા તો એમાં મને સોલ્યુશન પણ બતાવતા કે આ રીતે તમે શોર્ટ ટ્રિકથી અને સારી રીતે તમે સોલ્વ કરી શકો છો. તો બસ એમાંથી જ હું શીખ્યો હતો અને એમાંથી જ હું લાગી ગયો છું. એમાંથી જ મારા માર્ક પણ સારા આવી ગયા. બસ એવી રીતે સ્માર્ટ રીતે તૈયારી કરો. બાકી એવું કાંઈ નથી કે તમારે 12 ક્લાસીસ કરવા જાઓ તો તમે લાગી શકો છો. એસએસજીડી એવી કંઈ મોટી કાંઈ નોકરી છે નહીં કે કાંઈ એટલી બધી મહેનત માંગે. તમે ખાલી 2 કે 2.5 મહિના સારી મહેનત કરો અને મહિનો દિવસ એક ખાલી રનિંગની સારી મહેનત કરો એટલે આરામથી તમારું સિલેક્શન થઈ જાય. એટલું બધું કાંઈ અત્યારે હાલ કાંઈ યુપી બિહાર જેવું આપણે ગુજરાતમાં કાંઈ એટલું મોટું કાંઈ કોમ્પિટિશન પણ હોતું નથી. તો બસ સ્માર્ટ રીતે તૈયારી કરો અને બાકી તો મહેનત કરતા રહો. એવું કાંઈ અપડેટ હશે તો હું તમને વિડીયો દ્વારા અથવા તો મારું જે કોમ્યુનિટી પોસ્ટ છે એમાં હું ફોટો મૂકી દઈશ. અને બીજું કાંઈ તમારા ઉપર જો પ્રશ્ન હોય તો મને વોટ્સઅપમાં તમે મેસેજ કરી શકો છો. અને જો તમારે જે હોય છે જે પેપર એનો જે સમય હોય છે 1 કલાકનો હોય છે, મતલબ કે 80 પ્રશ્નો અને 1 કલાકનો સમય, જેથી કરીને તમારે પ્રેક્ટિસ ઘણી માંગી લે છે. કેમ કે 1 કલાકમાં તમે
40 પ્રશ્નો જે મેથ રિઝનિંગના 20 પ્રશ્નો સોલ્વ કરો તો તમારે 40 કે મિનિટ કે અડધી પોણી કલાક તો એમાં જ વહી જાય. તો તમારે બીજા પ્રશ્નો માટે સમય નથી વધતો. જેથી કરીને તમારે એક એવું ટ્રીક અપનાવવાની છે કે પહેલાં જીકે જીએસ મતલબ કે 20 પ્રશ્નોનું જે હોય છે જે જનરલ નોલેજનો પોર્શન, એમાં તમે જલ્દી નજર મારી લો એટલે મતલબ કે 5 મિનિટમાં તો તે 20 પ્રશ્નો તમે જોઈ શકો છો. જો તમને આવડતા છે તો સિલેક્ટ કરવાના, બાકી ખાલી રહેવા દો. બાકી હિન્દીમાં પણ ઇઝી હોય છે, હિન્દી જલ્દી જોઈ લો. બાકી જે વધેલો સમય છે તો તે ગણિત અને રિઝનિંગમાં તો આપી દો, જેથી કરીને તમારે બાકીના પ્રશ્નો પણ બાકી ન રહી જાય. જે પ્રશ્નો તમારે આવડતો એ પણ બાકી ન રહી જાય અને બધા પ્રશ્નો તમે સોલ્વ કરી શકો અને બીજા પ્રશ્નો પણ તમે આરામથી જોઈ શકો. બસ તો આટલું છે. બાકી તો પછી 5 કિલોમીટર એક રનિંગ આવશે, જે તમે લેખિત પરીક્ષા પાસ કરી નાખશો પછી તમારો આન્સર કી આપશે અને પછી 5 કિલોમીટર રનિંગ આવશે, જેમાં 5 કિલોમીટર રનિંગ છોકરાઓ માટે 24 મિનિટમાં અને લેડીઝ ફિમેલ માટે 1600 મીટર 8.5 મિનિટ છે. મતલબ કે ભૂલથી મારે જે લદ્દાખવાળો પોર્શન હતો એ જોવાઈ ગયો છે. મતલબ કે લદ્દાખમાં જે લેડીઝ હોય તેને લદ્દાખની જે મેલ હોય તેને 1600 મીટર 7 મિનિટમાં, પણ જે ફિમેલ હોય છે કે તેને 1600 મીટર આપણે જે ગુજરાતનું છે તે 8.5 મિનિટ હોય છે. એટલે ઘણો સમય મળે છે. તો બસ. બાકી જો હાઇટનું જોવા જઈએ તો 170 હાઇટ મેલની અને ફિમેલની 157 સેમી, છોકરાઓની 170 સેમી અને છોકરીઓની 157 સેમી. બાકી જો એસટીમાં તમે આવતા હોય તો તેમાં છૂટછાટ મળી જશે 162.5 સેમી છોકરાઓની અને 150 સેમી છોકરીઓની. બાકી ઘણા જે નોર્થ ઇસ્ટ છે, જે આસામ છે, મણિપુર છે, મેઘાલય છે, તેમાં પણ આપણને છૂટછાટ મળી જશે. પણ આપણું તો કાંઈ કામનું છે નહીં, આપણે બસ માત્ર ગુજરાતનું જ કામનું હોય છે. બાકી તો બસ એટલું મહત્ત્વનું છે ને. બાકી તો ડોક્યુમેન્ટ જે હોય છે એ તો આપણે અત્યારે કાંઈ કામનું નથી. બાકી જો એવું કાંઈ તમને હશે તો હું કાંઈ માહિતી તમને આપીશ. ને જો તમે એનસીસી સર્ટિફિકેટ ધરાવતા હોય છો તો એનસીસી સર્ટિફિકેટ હોય તો તમને 2 માર્ક મળવા પાત્ર છે. 2% માર્ક મળવા પાત્ર છે. જો તમે બી સર્ટિફિકેટ હોય તો 3% માર્ક મળવા પાત્ર છે અને જો સી સર્ટિફિકેટ હોય તો 5% માર્ક મળવા પાત્ર છે. બાકી તો જો ન હોય તો કાંઈ તમારે એવું ફિલઅપ કરવાની જરૂર નથી, જેથી કરીને તમારે આગળ તકલીફ જેવું થાય. બસ તમારે સામાન્ય રીતે જે તમારે પાસે જે અવેલેબલ હોય એ પ્રમાણે ફોર્મ ભરો, જેથી કરીને તમારે આગળ કાંઈ એવું તકલીફ જેવું તમારે ઊભું ન થાય અને આગળ કાંઈ તમારે મૂંઝવણ જેવું ન થાય. જે તમારી પાસે જે ડોક્યુમેન્ટ અવેલેબલ છે, તમે જે લાયક છો, જો ખાલી માત્ર તમે 10 પાસ હોય તો બસ 10 પાસનું જ ખાલી ડોક્યુમેન્ટ આપો. બીજું કાંઈ અત્યારે એસજીડી કાંઈ બીજું માંગતું નથી કે તમે ગ્રેજ્યુએશનનું આપો કે 12 પાસનું આપો. બસ 10 પાસનું ખાલી ડોક્યુમેન્ટ આપો. બસ એને ઉપરની જ ભરતી છે 10 પાસ ઉપર, એની ઉપરનું ફોર્મ ભરો. બસ બીજી કંઈ માહિતીની કાંઈ જરૂર છે નહીં. બાકી કે તમે ગ્રેજ્યુએશનનું હાલ નાખો તો એને કાંઈ જરૂર છે નહીં. બસ 10 પાસ ઉપર જ લેવાના હોય છે. તો બસ એ રીતે તમે માહિતી તેની ભરો અને પોતાનું ફોર્મ સારી રીતે ફિલઅપ કરી દો. સારી રીતે મહેનત કરો અને બસ 6 મહિના કે 8 મહિના સારી રીતે મહેનત કરો એટલે તમે આરામથી લાગી જશો. બાકી કંઈ એવું તમને તકલીફ હોય તો મને વોટ્સઅપ નંબર અહીં સાઈડમાં આપું છું. બસ એ પ્રમાણે મને વોટ્સઅપ કરજો. બસ તો ચાલો આગળના વિડીયોમાં મળીએ. બાકી તો કંઈ માહિતી જોતી હોય તો મને વોટ્સઅપમાં મેસેજ કરજો, અથવા તો વોટ્સઅપમાં મેસેજ કરશો ત્યાં તમને મારો કોલિંગ નંબર આપી તો તમે સારી રીતે મારી સાથે રૂબરૂમાં વાત પણ કરી શકશો. તો ચાલો આગળના વિડીયોમાં મળીએ. ત્યાં સુધી મને રજા આપો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.